સુરતના ઉધના ભાજપ કાર્યકરની ચપ્પુના ઘા ઝીકી કરાયેલી ઘાતકી હત્યા મામલે ઉધના પોલીસે મહારાષ્ટ્રના જલગાંવથી એક હત્યારા અને તેને આશરો આપનાર 2 સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। સુરતમાં ગુનાખોરી વધી રહી હોય અને થોડા દિવસ પહેલા જ ઉધના ભાજપના યુવા કાર્યકર જય દલાલની ચપ્પુના ઘા ઝીકી ઘાતકી હત્યા કરાઈ હોય, જેને લઈ ઉધના પોલીસે ત્વરિત દોડતી થઈ ગઈ હતી અને 4 દિવસ તપાસ બાદ ઉધના પોલીસે ઉધના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જય દલાલની ઘાતકી હત્યાના કેસમાં સફળતા હાથ લાગી છે। ભાજપ કાર્યકરના સનસનીખેજ હત્યાકાંડના ચોથા દિવસે ઉધના પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી 3 હત્યારાઓ કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ નવલ કોડીમાંથી એક હત્યારા આરોપી મિલિંદ નવલ કોડીને ઝડપી પાડ્યો હતો। તો મિલિંદ કોડી સાથે તેને આશરા આપનાર 2 આરોપી શુભમ જ્ઞાનેશ્વર પાટીલ અને રોહિત ગૌતમ સોનવણેની પણ ઉધના પોલીસે ધરપકડ કરી હતી। તારીખ 18 મેના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં એક ખૂન દાખલ થયેલું હતું। જે ભોગ બનનાર છે જય, એમને જે સામેના આરોપીઓ છે એ મિલિંદ નવલ કોડી, બીજા છે એક કિશન અને ત્રીજા આરોપી છે એ પંકજ પાટીલ છે। એ લોકોએ ભેગા થઈ અને એના ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યા હતા। હોસ્પિટલમાં ઇમિડિયેટલી એમને ટ્રાન્સફર કર્યા પછી ત્યાં એ મરણ ગયેલ હતા। એ લોકોને અંદર બધા પહેલાંથી એક મિત્રો હતા, પરંતુ પૈસાની લેવડ દેવડ અને અગાઉ જે 2025માં એક ગુનો દાખલ થયેલો હતો 325, એમાં ભીમનગરના જે રહીશો છે એમની સાથે એ લોકોને માથાકૂટ થઈ હતી અને ઝઘડા તકરાર થયા હતા, જેમાં સામસામે 325 અને 326 દાખલ થયેલી હતી। એ બાબતે જે આ આરોપી છે કિશન અને પંકજ અને મિલિંદ, એ લોકો પર જે પાસા થયેલી હતી એ બાબતની અદાવત રાખી હતી। પોતાના મિત્ર હોવા છતાં જયે પોતે કેમ અમારા ઉપર પાસા કરાવી અને અમારા ઉપર ફરિયાદ કરાવી એ બાબતની અદાવત રાખી અને આ લોકોને અંદર ઘણા વખતથી ખટરાક ચાલતો હતો અને મોકાનો લાભ લઈ અને એ લોકોએ જે મરણ જનાર છે એના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા જેનું મરણ ગયેલ હતા અને એ બાબતે ખૂનની ફરિયાદ દાખલ થયેલી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં। જે આરોપી છે મિલિંદ નવલ કોડી, જે ડિંડોલીમાં રહે છે અને મૂળ ગામ એનું જલગાંવ છે, ત્યાં એ પોતે આ ગુનો કર્યા પછી જે કિશન છે એને લઈ અને ભાગી ગયેલ હતા। બંને જણા ત્યાં સાથે હતા। અમારી પાસે હ્યુમન સોર્સિસથી જે ઇન્ફોર્મેશન આવી હતી અને એના આધારે અમે લોકોએ અલગ અલગ રાજ્યોમાં ટીમ રવાના કરી હતી। આશરે અમે 7 ટીમ રવાના કરેલી હતી, જેમાં જે આ જલગાંવની ટીમ હતી એક વખત ત્યાં જઈને પાછી પણ આવેલ હતી। ફરી પાછી અમને હ્યુમન સોર્સિસથી ઇન્ફોર્મેશન મળતા અમે ટીમ રવાના કરી હતી અને અમને આ સફળતા મળી છે, જેમાં મિલિંદ નવલ કોડી છે એને અમે એરેસ્ટ કરેલ છે અને જે મારવામાં મદદગારી કરેલ હતી એવા જે 2 આરોપી છે કે જેનું નામ છે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ, જે લિંડોલી ખાતે રહે છે, અને બીજા છે રોહિત ગૌતમ સોનવણે, એની પણ મદદગારીમાં રોલ છે। એને પણ અમે 2 જણને અટક કર્યા છે અને બંને મૂળ રહે ડિંડોલીના છે। મિલિંદ નવલ કોડીને અમે એરેસ્ટ કર્યો છે અને એના વિરુદ્ધમાં 4 ગુના દાખલ થયેલા છે, જેમાં ડિંડોલીમાં એટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને 135 જીપી એક્ટ 135ની કલમ હેઠળ પણ ગુનો દાખલ થયેલો છે અને ઉધનામાં પણ એની પાસા થયેલ છે અને ત્યાં પણ મારામારીના ગુના એના પર દાખલ થયેલા છે। જે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ આરોપી છે એના પર બી ડિંડોલીમાં ગુના દાખલ થયેલા છે ધમકીના અને જીપી એક્ટ 135ના કલમ હેઠળના। જે રોહિત ગૌતમ સોનવણે છે એના ઉપર પણ ડિંડોલીમાં 323નો ગુનો દાખલ ઓલરેડી થયેલો છે। જે કિશન છે એ કિશન ઉપર પણ પાસાની પણ કાર્યવાહી થયેલ છે, પાસામાંથી છૂટીને આવેલો હતો અને અલગ 19 જેવા કિશન ઉપર ગુના દાખલ થયેલા છે। જ્યારે ઘટના બની અને એ લોકોએ પહેલાં એ લોકોને સંપૂર્ણ મારી નાખવાનો એ લોકોનો ઈરાદો હતો નહીં, જે અમે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન કર્યું મિલિંદમાં, તો એ લોકોનો જે ખટરાક હતો એમાં ધાકધમકી આપી અને થોડું મારી અને પોતાની ધાક જમાવવા માટેનું આ એ લોકોએ કૃત્ય કરેલ હતું। પરંતુ આવેશમાં આવીને જ્યારે આખું વધારે તીક્ષ્ણ હથિયારથી હુમલો થઈ ગયો અને મરણ ગયેલા, એ પછી એ લોકો ત્યાંથી જગ્યા છોડી અને પોતાની પાસેનું જે એક્સેસ 2 વ્હીલર છે એ લઈ અને નીકળી ગયા હતા હાઈવે ઉપર। જ્યારે ત્યાંથી આગળ મોટી ટ્રક અને મોટા વ્હીકલમાં એક્સેસ 2 વ્હીલર નાખી અને છેક પોતાના ગામ જલગાંવ સુધી એ લોકોએ આ રીતે ટ્રાવેલ કરેલું હતું। બીજી તરફ જય દલાલની હત્યાના પગલે સમગ્ર સુરત શહેર અને ખાસ કરી રાજકીય વર્ગમાં ભારે રોષ અને કાયદો વ્યવસ્થાને લઈ અનેક સવાલો ઊભા થયા હતા। આ ઘટના બાદ પોલીસ પર ભારે દબાણ હતું, ત્યારે ઉધના પોલીસે બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા હતા।
આખરે 4 દિવસની સઘન શોધખોળ બાદ પોલીસે મિલિંદને પકડવામાં સફળતા મળી હતી, જ્યારે ભાગી છૂટેલા 2 હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.